હેલો મિત્રો, સ્વાગત કરજો ફરી એક આજના નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા વિશે. એટલે કે મિત્રો, પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો છે તે ક્યારે આવશે ખેડૂતોના ખાતાની અંદર, અને જે મિત્રો આ પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો છે તે 2000 ની બદલે 4000નો હપ્તો મળવાપાત્ર રહેશે કે નહીં, અને શું મિત્રો પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે કે નથી કરવામાં આવી, અને આ 21મો હપ્તો છે તે ક્યારે આવશે ખેડૂતોના ખાતાની અંદર, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, અને જે વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક આપી, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી મિત્રો. અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો, તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો આ ગામ કયા શહેર સુધી પહોંચી રહ્યું છે. તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ. તો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો છે તે હવે ક્યારે આવશે? તો કે અત્યાર સુધીમાં સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 20 હપ્તા રિલીઝ કર્યા છે, અને સરકાર દર 4 મહિને ખેડૂતોના ખાતાની અંદર હપ્તો મોકલે છે. અને આ મહિનામાં 20મો હપ્તો પણ 2 ઓગસ્ટ 2025 ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો. હવે ખેડૂતો તેમના ખાતામાં 21મો હપ્તો ક્યારે મોકલવામાં આવશે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખેડૂતોને નવેમ્બર 2025માં 21મા હપ્તાની રકમ મેળવી શકે છે. આનાથી કરોડો ખેડૂતોને ફાયદો થશે, અને તેઓ ખેતી સંબંધિત તેમના ખર્ચ સરળતાથી પૂરા કરી શકશે. એટલે કે મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો છે તે મિત્રો હવે ક્યારે આવશે ખેડૂતોના ખાતાની અંદર, તો તેની વાત કરીએ કે અત્યાર સુધીની અંદર સરકારે પીએમ કિસાન યોજનાની અંદર 20 હપ્તા છે તે મોકલી દીધા છે, અને હવે સરકાર દર 4 મહિને ખેડૂતોના ખાતાની અંદર હપ્તો મોકલે છે. અને આ મહિનાની અંદર 20મો હપ્તો પણ 2 ઓગસ્ટ 2025 ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો, અને હવે ખેડૂતો તેમના ખાતાની અંદર 21મો હપ્તો ક્યારે આવશે તેની રાહ આતુરતાથી જોઈ રહ્યા છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આપણે જોવા જઈએ તો કે ખેડૂતોના ખાતાની અંદર નવેમ્બર 2025 રોજ 21મો હપ્તો રિલીઝ થઈ શકે છે તેવી ધારણાઓ કરી રહ્યા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર. આનાથી કરોડો ખેડૂતોને ફાયદો થશે, અને તેઓ ખેતી સંબંધિત તેમના ખર્ચ સરળતાથી પૂરા કરી શકશે. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નાના અને જે સીમાંત ખેડૂતો છે તેને ખેતી માટે જરૂરી ખર્ચ, નાણાકીય સહાય પૂરી પાડવી, અને ખેડૂતોને ખેતીની પેદાશોની યોગ્ય કાળજી અને ઉત્પાદન માટે સહાય કરવી, અને ખેડૂતોને શાહુકારો દેવામાંથી બચાવવા અને ખેતીની પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે સમર્થન આપવું. એટલે કે મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નાના અને જે સીમાંત ખેડૂતો છે તેની માટે જરૂરી જે ખર્ચા છે મિત્રો તેના માટે નાણાકીય સહાય પૂરી પડી રહે, અને ખેડૂતોને ખેતી પેદાશોની યોગ્ય કાળજી અને ઉત્પાદન માટે સહાય મળી રહે, અને ખેડૂતોને શાહુકારો દેવામાંથી બચાવવા અને ખેતીની પ્રવૃત્તિ જે છે મિત્રો ચાલુ રાખવા માટે સમર્થન આપવામાં આવે છે મિત્રો. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે પાત્રતા ધોરણ ખેડૂતોના નામે ખેતીલાયક જમીન હોવી જોઈએ, અને 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા નાના જે સીમાંત ખેડૂતો પાત્ર છે, અને યોજના હેઠળ પરિવારમાં પતિ પત્ની અને સગીર બાળકોનો સમાવેશ થાય છે, અને ખેડૂત ભારતનો નાગરિક હોવો જોઈએ મિત્રો. શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોના ખેડૂતો પાત્ર છે, અને જમીનની નોંધણી 1 ફેબ્રુઆરી 2019ની સ્થિતિએ ખેડૂતના નામે હોવી જોઈએ, અને આગામી 5 વર્ષ સુધી તેમાં ફેરફાર ધ્યાનમાં લેવામાં આવશે નહીં, જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વીય રાજ્યો સિવાય. એટલે કે મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે મિત્રો પાત્રતા ધોરણ શું છે? તો કે ખેડૂતોના નામે ખેતીલાયક જમીન હોવી જોઈએ પહેલું તો, અને કે 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા નાના અને જે સીમાંત ખેડૂતો છે મિત્રો તે પાત્ર છે આની અંદર, અને યોજના હેઠળ જે પરિવારમાં આવતા પતિ પત્ની અને સગીર બાળકોનો પણ સમાવેશ થાય છે મિત્રો. અને ખેડૂત છે મિત્રો તે ભારતનો નાગરિક હોવો જોઈએ. શહેરી અને જે ગ્રામીણ બંને વિસ્તારોની અંદર ખેડૂતો પાત્ર છે મિત્રો, કે શહેરના અને ગ્રામીણ વિસ્તારના જે ખેડૂતો છે તે બંને પાત્ર છે, અને જમીનની નોંધણી 1 ફેબ્રુઆરી 2019ની જે સ્થિતિએ ખેડૂતના નામે હોવી જોઈએ, અને આગામી 5 વર્ષ સુધી તેમાં ફેરફાર ધ્યાનમાં લેવામાં આવશે નહીં, ખાલી જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વીય રાજ્યો સિવાય. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો છે તે હવે ક્યારે આવશે? તો કે અત્યાર સુધીની અંદર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 20 હપ્તા છે તે રિલીઝ કર્યા છે, અને સરકાર દર 4 મહિને ખેડૂતોના ખાતાની અંદર હપ્તો મોકલે છે, અને આ મહિનાની અંદર 20મો હપ્તો પણ 2 ઓગસ્ટ 2025 ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો, અને હવે ખેડૂતોને તેમના ખાતાની અંદર 21મો હપ્તો ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી તેની કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ આપણે મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોવા જઈએ તો કે ખેડૂતોના ખાતાની અંદર નવેમ્બર 2025 ના દિવસે 21મા હપ્તાની રકમ મેળવી શકાય છે તેવું અનુમાન કરી રહ્યા છે, અને આનાથી કરોડો ખેડૂતો છે મિત્રો તેનો ફાયદો થશે, અને તેઓ ખેતી સંબંધિત તેમના ખર્ચ સરળતાથી પૂરા કરી શકશે. એટલે કે મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો ક્યારે આવશે તેની વાત કરીએ તો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાની હજુ સુધી સરકાર દ્વારા સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી,
પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આપણે જોવા જઈએ તો કે ખેડૂતોના ખાતાની અંદર નવેમ્બર 2025 ના દિવસે 21મા હપ્તાની રકમ મેળવી શકાય છે તેવું અનુમાન કરી રહ્યા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર. તો કે મિત્રો આનાથી કરોડો જે ખેડૂતો છે તેમને ફાયદો થશે અને તેઓ ખેતી સંબંધિત તેમના ખર્ચ સરળતાથી પૂરા કરી શકશે. તો મિત્રો મેં આશા કરી છે કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઈક આપી દો અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો જેથી કરીને અમે કોઈ પણ આવી પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી લાવીએ અમારી YouTube ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ મિત્રો.